નર્મદા કેનાલ પાસે બર્થડે સેલિબ્રેશન કરી રહેલા કપલ પર હિચકારો હુમલો કરી યુવકની ઘાતકી હત્યા કરી નાખી. આટલું જ નહીં, યુવતી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં કારમાંથી નિર્વસ્ત્ર મળી આવી. નવરાત્રીના ગણતરીના કલાકો જ પહેલા જો રાજ્યના પાટનગરમાંથી જ આવી લૂંટ વિથ મર્ડરની ચોંકાવનારી ઘટના સામે આવતી હોય તો બીજા શહેરોની સુરક્ષાની તો વાત જ ન પૂછવી. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં સરદારનગરમાં એક યુવકનો જન્મદિવસ હોવાથી તે એક યુવતી સાથે અંબાપુર નજીક કેનાલ પાસે બર્થડે મનાવવા ગયો હતો. આ દરમિયાન કેટલાક લુખ્ખા તત્વોએ તેમના પર હુમલો કર્યો હતો. લૂંટના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સોએ યુવકને છરીના ઘા ઝીકી તેની હત્યા કરી નાખી. આ ઘટના બાદ યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં કારમાંથી નિર્વસ્ત્ર મળી આવી હતી. જ્યાં પોલીસને શંકા છે કે લૂંટારાઓએ તેમની સાથે પણ અજુક કૃત્ય કર્યું હોઈ શકે છે. યુવતીને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ત્યારે એક તરફ નવરાત્રીમાં યુવાધન મોડી રાત સુધી ગરબા રમશે, કપલ્સ બહાર ફરશે, ત્યારે તેના 2 દિવસ પહેલા જ ગાંધીનગરમાં બનેલી આવી હિચકારી ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે.